પેલો બધાને મોઢા બતાવી દો તો ભાઈ બોલ ને મોઢા બતાવે તો માઇક લઈ લો કે ચાલશે? હે માઇક ભલે વાંધો નહીં, આપણે શૂટિંગ જ કરા ખરા ને. આ માઇક લઈ લીધું. હા રેડી. હેલો હાલો તારે હવે જવા દો. હેલો માઇક ટેસ્ટિંગ, અવાજ આવી રહ્યો છે? આવ્યો ને? આવ્યો? હાલો હાલો હાલો. તો નમસ્કાર મિત્રો, અમે આવ્યા છીએ શૂટિંગમાં અને એક સરસ મજાની કોમેડી વેબ સિરીઝ લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ. ને બેસી દો તો પ્રકાશભાઈ એના વિશે તમે થોડુંક જવા દો. હા, તો ગુજ્જુભાઈના ફેન ફોલોઈંગ જેટલા છે બધા ભાઈઓને મિત્રોને તમે હમણાં ક્યાંક ને ક્યાંક જોયેલા છે ગુજ્જુભાઈ જોડે. તો તમને યાદ કરી દઉં કે અત્યારે હાલ અમે બહુ જૂના ને જાણીતા આમ કહેવાય કે કિંગ ગુજરાતી પિક્ચરના ડિરેક્ટર અને પ્રોડ્યુસર શ્રીદત્તભાઈ વ્યાસ, જેમને નરેશભાઈ કનોડિયાથી લઈને રમેશ મહેતા સાહેબથી લઈને બહુ મોટા મોટા સ્ટારની જેમને ફિલ્મો બનાવી છે, રણજીત રાજ બધાની ફિલ્મો બનાવી છે, એ લઈને આવી રહ્યા છે ગુજરાતી ફિલ્મના ખૂબ જાણીતા સુપરસ્ટાર હિરોઈન. અંદર આવો આવો આવો, તમે જોઈને ચોકી જશો કે ગુજ્જુભાઈ જોડે પહેલી વાર અને મમતાબેન જોડે ગુજ્જુભાઈ પહેલી વાર. ગુજરાતી સુપરસ્ટાર હિરોઈન મમતા સોની. પોઝિશન શું પકડી છે? આમ બેસું, ખડી કરું, શું બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. પ્રકાશ બે અવાજ આવે. હા, નયનભાઈ દેખાતા નથી. કેમેરામેન ક્યાં છે? કેમેરામેન ફોકસ કરો. હા, તો સુપરસ્ટાર મમતાબેન સોની અને સાથે હું પક્કો પ્રકાશ મંડલ. મમતા પક્કાની કોમેડી વેબ સિરીઝ એનું શૂટિંગ થઈ રહ્યું છે અને નજીકના દિવસોમાં 10-12 તારીખે તમને એ યુટ્યુબમાં જોવા મળશે. ધમાકેદાર વેબ સિરીઝ. યુટ્યુબ ચેનલનું નામ છે DM ગુજરાતી, એટલે કે દેવ મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલ. અને ફેસબુકમાં કઈ આવે છે? ગુજ્જુ કોમેડી જોક્સ. ગુજ્જુ કોમેડી જોક્સ. એટલે અને હેશટેગ રહેશે મમતા પક્કાની કોમેડી. મમતા મમતા પક્કાની કોમેડી મમતા પક્કાની કોમેડી હેશટેગ ગુજ્જુ પેજ કયું છે? ગુજ્જુ કોમેડી જોક્સ. જોક્સ. એટલે મેં ગુજ્જુને બોલાયા છે સ્પેશિયલ, તમારો મનગમતો કોમેડિયન જેના એક્સપ્રેશન બહુ જોરદાર છે, અવાજ જોરદાર છે, ટાઈમિંગ જોરદાર છે, એવો અમારો ભાઈને લાલાનો તેમાં બોલાયો છે. ગુજ્જુ નામ છે અમારી ચેનલ. ગુજ્જુ તો જોઈએ ને. કાળમચ ખડશે. સોરી હાથ કારો પડ્યો યાર. આનો તો કલર છે કે શું છે? ઓ બ્લેક એન્ડ વ્હાઈટ પાકો કલર, કોઈ દાડો ના જાય. કલર જાય તો પૈસા પાછા લઈ જો ભાઈ, કોઈ દાડો આલ્યા હોય તો લઈ જો. એટલે હવે મારું તો કોઈ ઓળખાણ આપો યાર. પ્રકાશ મંડોરા. બસ આટલું. બસ પ્રકાશભાઈ મંડોરા, આટલું પટી ગયો તમારું. પક્કો પટી ગયો. જેના દરેક જગ્યાએ થાય એક ડખો, એ છે અમારો પક્કો. બસ સારું હતું ને? આ ચશ્મા વાળા દેખાય ને, લાંબા વાર વાળા? હા, એ છે નયનભાઈ ઠાકોર, જાણીતા લોકેશન જાણીતા DOP મેન, કેમેરા ફિલ્મ અને આલ્બમ ના કેમેરામેન છે અને લોકેશન મસ્ત બતાવે છે. તમને આબુ લાયા છે. આબુનું લોકેશન રાત પડે ને નશો ના થાય તો હું નયન શું કામનો. વાહ ભાઈ વાહ, એ મજા આવી ગયો ભાઈ. અને આ અમેરિકાના પ્રોડ્યુસર છે. છેલ્લા 15 વર્ષ અમેરિકા રહ્યા અને પાછા આયા છે, એટલે એવું લાગે છે ને ભુરિયાભાઈ જોડેમાં એક ચુલબુલી છોકરી ઉભી છે, એનું નામ છે કિંજલ. સાચું બોલો ને? કિંજલ વાઘેલા, જે સાથે મારી પત્નીનો રોલ કરે છે. ક્યારેક ગુજ્જુની પત્ની બને છે. હવે એ ખબર નથી કે એને એવો શોખ છે પત્ની બનવાનો કે અમને શોખ છે અલગ અલગ પત્ની બનાવવાનો. જોડે પેલા વ્હાઈટ ટી શર્ટ વાળા બાપજી છે, એની જોડે ઉભા છે રાકેશ ઠાકોર ને રાવલ. અને આ બાજુ અમારા આ ખૂણે ઉભા છે અમારા ગુણવંતભાઈ. ઓલો ખોણ આમ ઉપર જો આટલું ટપકું દેખાય. એને તો આગળ રાખીએ એટલે આગળ ના જાડી ભમશે, કોઈને દેખાવા નહીં દે. તારે ગુજ્જુભાઈ તમે થોડો 2 શબ્દો કયો. તો મિત્રો હવે આવી રહ્યું છે, અમે મસ્ત પેલું બધું ચેનલ નું કહો. સિરીઝ લઈને આવી રહ્યા છીએ, તો બધા મિત્રો નિહાળજો. અને તને કેવો, એક મિનિટ આપણે પ્રશ્ન કરીએ ગુજ્જુભાઈ ને કે ભાઈ તમે થોડી પકડો મોબાઈલ. હાથ દુખવા નહીં આવી ને પૂરેપૂરું બોલ. એમમાં નહીં આવી શકે. મેડમ પકડો. મોબાઈલ ધન્ય થઈ. મિત્રો ગુજ્જુભાઈ મારે પ્રશ્ન કરવો છે. મોબાઈલ ધન્ય થઈ ગયો. પેલા વાત તો સાંભળવા દો. આ મોબાઈલ નહીં બદલે. આ બગડશે, ડબલું બગડી જતું, આ ફોન વેચશે. ના પણ મોબાઈલ વેસ હોય નહીં કોઈ દાડો. મેં પહેલા દિવસે મળી તો હાથ મળીને મળ્યા, તો આખા દિવસ એ હાથ જેબમાં નાખીને જ ફરતા હતા. કે મને મમતા સોનીએ મને હાથે અડ્યો. પણ તમને ખબર છે મમતા સોની ગુજ્જુ ના થયો ને તો ગુજ્જુ તો મજા આવે, પણ મમતા બેન આખો હાબુ જો ધોવામાં કલર ચોટેલો કાળો કલર બ્લેક કારો કરલ ચોટી જાયેલો. બોલો
તો ભાઈ પણ ગુજ્જુભાઈ મારે તમને એક કહેવું છે, તમે પહેલી વાર કામ કરી રહ્યા છો મમતાબેન સોની જોડે, હા પહેલી વાર હો. તો આટલા મોટા હિરોઈન જોડે તમે પહેલી વાર કામ કરવા, તો તમારા અનુભવ શું કહે છે? અનુભવ એટલે વાત જવા દો સાહેબ, ખુશ થઈ ગયો હું તો, દિલ મારું ખુશ થઈ ગયું. મારો ડ્રીમ હતું મળવાનું. ડ્રીમ હતું. મળવાનું? ઓ એક ફોટો પડાવો તો આ તો ડાયરેક્ટ આખો વિડીયો આવી ગયો. હે ખુશીનો આનંદ આનંદ બાનંદ બધું વગેરે ગયું મારું અત્યારે. એવું એમ? હવે વાત જવા દો. મેડમ તમારો અનુભવ શું કહેશે કે આ ઈ કાઠું. કલ્લુ કાલિયા? ના ના, હું તો સાચું કહું, હું ફર્સ્ટ ટાઈમ કોમેડી કરી રહી છું, પણ આ લોકો સાથે કામ કરતા કરતા અમે લોકો આખા દિવસ હસી હસીને મારા ખરેખર પેટ દુખે છે. એટલી મજા આવે છે શૂટિંગ કરવાની. એન્ડ આ લોકોની જે કોમેડી ટાઈમિંગ, જે કોમેડી પંચીસ હોય છે, હું ટ્રાય કરું છું આ લોકો જોડે શીખવાનું. બસ આટલું બોલવાનું. હા, એક મિનિટ. આટલું બોલવાનું નક્કી સાહેબ. બેન 500 રૂપિયા હવે ના બોલતા તો હો. આપો, જલ્દી આપો, 200 બીજા આપી દઈશ, જલ્દી 200 આપો. બીજા આપી મેં તારીફ કરી ને હમણાં તમારા લોકો, તમે કીધું તો મારી તારીફ કરજો લાઈવમાં. લાઈવ છે આવું બધું ના લાઈવ આપે. લાઈવ છે? આપણને ટકા થઈ જાય. હા, પણ પેલા 500 આપી દો. 500 આપી દઈશું, 500 આપી દઈશું. સમજી લેજો ને. બાકી તારીફ કરવા જેવું કઈ તમારામાં હતું નહીં, પણ અમે કરી દીધી. લઈશ ને? 500 પાછા લાવો, 500 પાછા લાવો, 500. પાછા. પકડો, હવે મારા હાથ દુખે છે. હાથ દુખ્યો. પણ સાંભળો, જે લોકો જોડાયા છે એ બધાને, જેમ કે વનરાજ, ઓકે, સુરેશ, હાય, એક બેને લઈ લઉં નામ, નસુલા જવડે નામ આયા. હા, નરસુલ્લા, નરસુલ્લા. નરસુલ્લા, फिर लाइफ फॉर माय फिर કાળિયો विष्णु છે પણ वारू, કામણગારો છે. કાળિયો છે પણ કામણગારો છે. મેડમ, મેડમ મારા આયા મેડમ. હા તમારી મેડમ. કાળિયો છે. પૈસા આપીને તારીફ કરી. અરે એ બધું હમણાં લાઈવમાં નામ બોલાય, આ ગલતીથી બોલાઈ ગયું, લો પકડો હવે. ભાઈ ખરેખર કારો પણ કામણગારો છે. एक आले है तो क्या हुआ, दिल वाले है. હા હા ભાઈ हाँ, વાહ. मगर तुम्हारे अरे मैं सोचे भी तो क्या सोचे, तुम तो पहले से ही 2 बच्चे वाले हैं. हाँ भाई वाह, पटक भाई. ભાઈ મમતાબેન, મમતા સોની હોય એટલે શાયરી એટલે શાયરી. મેડમ અભી એ શાયરી યાદ દે લગી. એક એવી શાયરી કહી દો કે બધા લગભગ 2500 થી વધારે જોવે છે તો એમને મજા આવે. तुम भी किया करो शायरी, तुम्हारा भी नाम हो जाएगा. तुम भी किया करो शायरी, तुम्हारा भी नाम हो जाएगा. इतने आलू टमाटर पड़ेंगे मगर शाम की सब्जी का इंतजाम हो जाएगा. वाह 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 वाह. હે ભાઈ, શાયરીના કિંગ શાયરી છે. કરી કે કોમેડી કરી કે આપણા ઉપર લઈ લીધું બધું. એ આપણને કીધું ડુંગળી બેટા બસ સમજી જવાનું, સમજી જવાનું. ફોલા ના પડી લાઈવ ચાલુ હવે છે. પટી ગયું, 2600 માણસો જોવે છે, તમે જોવો છો. ફરી વાર યાદ કરી દો, આ તો તમે ઓળખો છો. હટ ભાઈ હટ. સોરી તમારા એમનું જ live છે. મને ગારો ના ભણતા કે એમનું લાઈવ છે, મારે એવું ના બોલે પણ ભાઈબંધીમાં. આ છે સુપરસ્ટાર હિરોઈન મમતા સોની. આ છે બહુ જૂના ને જાણીતા અને આમ કહેવાય બહુ શું કહેવાય ઇંગ્લિશમાં? તારીફ કરવાનું. તારીફ. લોક લાડીલા. લોકલાડી આખા સિંગર છે. લોકલાડી લાડીલા, લોક લાડીલા. ડિરેક્ટર ને પ્રોડ્યુસર છે. પણ અમેરિકામાં પણ આમની ચેનલ જોવાય છે અને બહુ વખાણે અમને પણ. આ છે શ્રીદત્તભાઈ વ્યાસ, ડીએમ ગુજરાતી ચેનલના માલિક, એટલે કે દેવ મ્યુઝિક ચેનલના માલિક. શું આવ્યું? કઈ નહીં. હા, છોકરીની કોમેન્ટ જોશે. ગીતાંજલિ, ફ્રેમમાં આવો, ફ્રેમમાં આવો, વાંધો નહીં. ગીતાંજલિ તો ફ્રેમ મારે ભાઈ કારણ કે તારું લાવ્યું છે, જો ઓછા થવા માંડ્યા. હા. એટલે શ્રીદત્તભાઈ વ્યાસ છે, આમની ચેનલમાં અમે આવી રહ્યા છીએ. પહેલી વાર મમતાબેન સોની કોમેડી કરી રહ્યા છે. એમનું સપનું હતું કે હું કોમેડી ક્યારે કરું. મોકો મળી ગયો, મને મોકો મળી ગયો. બસ તો તમે લોકો બી જુઓ એન્ડ પછી જોઈને અમને કમેન્ટ કરજો. હમણાં 2-4 દિવસની અંદરથી અમારા પહેલા કન્ટેન્ટ આવવાનું શરૂ થઈ જશે. દેવ મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલ છે એન્ડ ગુજ્જુ કોમેડી Jokes. ગુજ્જુ કોમેડી જોક્સ ફેસબુક ઉપરની પ્રોફાઇલ છે, પેજ છે. બરાબર અને હેશટેગ છે મમતા પકાની કોમેડી, હેશટેગ મમતા પકાની કોમેડી. બરાબર. તો આ છે અમારી એક સાથીદાર કિંજલ, આ છે અમારા સતીશભાઈ, અમારી સેવા કરે છે, સાથે ગુણુભાઈ અમારી સેવા કરે છે. આ છે જાડી પાડી અમારી ચૈતાલી. એ નહીં, આપણે સેવા કરવી પડે છે. ચૈતાલી કઈ ચૈતાલી? હે ચૈતાલી ચૈતાલી તૈતાલી. તૈતાલી એને તૈતાલી બહુ રમે છે. આ છે અમારા કેમેરામેન નયનભાઈ ઠાકોર, ફિલ્મો અને આલ્બમના કેમેરામેન, સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર ચંદ્રિકાબેન જોડે છે. તમે ભૂલા હા પડે એ ભૂલા પડી ગયા ભાઈ. ભૂલા ને? એ તો ગુજ્જુભાઈ ના ખાસ મિત્ર છે, તમારા વિસ્તારના જ છે. ડીસા. અને આ છે ભાઈ, તું કોણ છે ભાઈ? રાખો પકલો રાખલો બધા કેટલા ડ્રાઈવર. તમારો ડ્રાઈવર છે? બરાબર. તો બસ મિત્રો, આગળની વાત હવે અમે શૂટિંગ કરી. તમારે હવે ખાસ કરીને ચેનલ અત્યારથી સબસ્ક્રાઇબ કરી રાખો, દેવ મ્યુઝિક ગુજરાતી, અને ફોલો કરી રાખો પેજને ગુજ્જુ કોમેડી જોક્સ. બરાબર ને? અમે આવી રહ્યા છીએ, ધમાલ કરી રહ્યા છીએ, અને આ અમારા જોરદાર કલાકાર છે. શું બોલે રાખો, બોલે રાખો. બોલે રાખું? યા બરાબર. તો ભૂલતા નહીં મિત્રો, અમારી કોમેડી જોવાની, મમતા પકાની કોમેડી. હેશટેગ મારશો એટલે વિડીયો આવી જશે. લો સાહેબ, તમારે કઈ 2 શબ્દ બોલવા જ બોલી નાખો. 200 200 2 શબ્દો 200 રૂપિયા થશે હો સાહેબ. 200 રૂપિયા તો બરાબર છે, પણ હું તમને બધાને હું આબુ લઈ આવ્યો છું આ શૂટિંગમાં, ને તમે રોજ રાત્રે જલસા કરો છો
હવે એનું શું કરવાનું એ જલ્દી સાહેબ ને બોલવાનું ભૂલ તો જલસા એટલે અમે ખાલી શું છે હસી મજાક કરી છે, હસી બીજું મજાક કઈ છે. નહીં, બીજું પેલું દારૂ બારૂ નહીં પીતા, બીજું કઈ. બરાબર? શરીફ માણસ સાહેબ. માણસો છે એ તો જે લોકોને જે શોખ હોય એ શું હોય દારૂ શું હોય સાહેબ બધા ઢાંકણી થઈ જઈને પડ્યા હોય છે હા, રોડ ઢેંગલી ઉપર થઈ જાય છે. હાલોટતા હોય છે હું તો હલ્દી વાળો દૂધ પીઉં છું હા એટલે તો અને હું હલવો ખાવું બેઠો બેઠો. અમાર પ્રકાશભાઈ ઢાંકણી થઈ જાય છે હો. તો મિત્રો આવી રહ્યા છીએ ટૂંક સમયમાં, તો બધા સપોર્ટ કરજો. અત્યાર સુધી આટલું, અને પાછા મળીએ